પ્રશ્ન 1. યુનોની સામાન્ય સભા વર્ષમાં કેટલી વાર મળે છે? જવાબ: 1 વાર. 2. યુનોની સામાન્ય સભાએ માનવ અધિકારોનું વૈશ્વિક જાહેરનામું ક્યારે બહાર પાડ્યું? જવાબ: 10મી ડિસેમ્બર 1948. 3. યુનોની સલામતી સમિતિમાં કેટલા સભ્યો હોય છે? જવાબ: 15 સભ્યો. 4. યુનોની સલામતી સમિતિમાં કાયમી સભ્યો કયા છે? જવાબ: 5 સભ્યો. 5. સંયુક્ત રાષ્ટ્રોના સચિવાલયના વડા કયા નામે ઓળખાય છે? જવાબ: મહામંત્રી. 6. વિશ્વ આરોગ્ય સંસ્થાનું ટૂંકું નામ જણાવો. જવાબ: WHO. 7. વિશ્વ આરોગ્ય સંસ્થાનું વડું મથક કયું છે? જવાબ: જીનીવા. 8. યુનેસ્કો સંસ્થાનું મુખ્ય કાર્યાલય જણાવો. જવાબ: દુનિયાના વિવિધ દેશો વચ્ચે શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં પરસ્પર સહકાર સાધવો. 9. વિશ્વ આરોગ્ય સંસ્થાનું મુખ્ય કાર્ય જણાવો. જવાબ: દુનિયાના લોકોના શારીરિક અને માનસિક આરોગ્યમાં સુધારો થાય એ માટે પ્રયાસો કરવા. 10. યુનેસ્કો સંસ્થાનું વડું મથક કયું છે? જવાબ: પેરિસ. 11. આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠનનું ટૂંકું નામ જણાવો. જવાબ: ILO. 12. આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠનનું વડું મથક જણાવો. જવાબ: જીનીવા. 13. આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠનનું મુખ્ય કાર્ય જણાવો. જવાબ: માલિકો દ્વારા કામદારોનું શોષણ ન થાય, યોગ્ય વેતન પ્રાપ્ત થાય તે માટે પ્રયત્નો કરવા. 14. યુનિસેફ સંસ્થાનું વડું મથક જણાવો. જવાબ: ન્યુયોર્ક. 15. યુનિસેફ સંસ્થાનું મુખ્ય કાર્ય જણાવો. જવાબ: બાળકોના જીવનની ગુણવત્તા સુધરે, યોગ્ય અને પોષણક્ષમ આહાર પ્રાપ્ત થાય એવા બાળ કલ્યાણ કાર્યક્રમો યોજવા. 16. ખોરાક અને કૃષિ સંગઠનનું ટૂંકું નામ જણાવો. જવાબ: FAO. 17. ખોરાક અને કૃષિ સંગઠન સંસ્થાનું મુખ્ય કાર્ય જણાવો. જવાબ: વિશ્વમાં અન્નનું ઉત્પાદન વધે અને કૃષિનો વિકાસ થાય એવો પ્રયાસ કરવા. 18. ખોરાક અને કૃષિ સંગઠન સંસ્થાનું વડું મથક કયું છે? જવાબ: રોમ. 19. વિશ્વ બેંકનું ટૂંકું નામ જણાવો. જવાબ: IBRD. 20. વિશ્વ બેંકનું વડું મથક જણાવો. જવાબ: વોશિંગ્ટન DC. 21. વિશ્વ બેંક સંસ્થાનું મુખ્ય કાર્ય જણાવો. જવાબ: વિશ્વ યુદ્ધ દરમિયાન ખુવાર થયેલા દેશોના પુનઃનિર્માણ માટે, વિકાસશીલ દેશો માટે ધિરાણ, વિકાસશીલ દેશોના વિકાસ તેમજ મહાનગરોના પ્રોજેક્ટ માટે ધિરાણ આપવું. જવાબ: ભારત દેશે યુનો મારફતે જ પરદેશ સાથેના મતભેદોને ઉકેલવાનો સિદ્ધાંત સ્વીકાર્યો છે. 23. આપણો ભારત દેશ ક્યારે આઝાદ થયો? જવાબ: 15મી ઓગસ્ટ 1947. 24. ભારતમાંથી પાકિસ્તાન ક્યારે અલગ પડ્યું? જવાબ: 14મી ઓગસ્ટ 1947. 25. આઝાદી સમયે ભારતમાં કેટલા દેશી રજવાડા હતા? જવાબ: 562 દેશી રજવાડાઓ હતા. 26. અંગ્રેજોની નીતિ હંમેશા કેવી રહી હતી? જવાબ: ભાગલા પાડો અને રાજ કરો. 27. મુસ્લિમ લીગનું અધિવેશન ક્યાં અને ક્યારે મળ્યું? જવાબ: માર્ચ 1940 લાહોરમાં. 28. મુસ્લિમ લીગ અધિવેશનમાં કયો ઠરાવ પસાર થયો? જવાબ: મુસ્લિમોની બહુમતી ધરાવતા પ્રદેશોનો સમાવેશ કરીને અલગ રાષ્ટ્ર પાકિસ્તાન માંગણી કરવી. 29. વાઇસરોય માઉન્ટબેટન ક્યારે ભારત આવ્યા? જવાબ: માર્ચ 1947. 30. માઉન્ટબેટને કઈ યોજના રજૂ કરી હતી? જવાબ: ભારતના 2
ભાગ કરવાની આખરી યોજના. 31 માઉન્ટ બેન્ટન યોજનાના અમલ માટે કયો ધારો પસાર કરવામાં આવ્યો હતો? જવાબ હિન્દ સ્વાતંત્ર્ય ધારો. 32 હિન્દ સ્વાતંત્ર્ય ધારામાં કેટલી જોગવાઈ હતી? જવાબ 3. 33 હિન્દ સ્વાતંત્ર્ય ધારાની જોગવાઈ અનુસાર ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ બન્યા? જવાબ માઉન્ટ બેન્ટન. 34 હિન્દ સ્વાતંત્ર્ય ધારાની જોગવાઈ અનુસાર પાકિસ્તાન રાષ્ટ્ર પ્રમુખ તરીકે કોની પસંદગી થઈ? જવાબ મોહમ્મદ અલી ઝીના. 35 ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ બન્યા? જવાબ શ્રી જવાહરલાલ નહેરુ. 36 ભારત સંઘનું વિલીનીકરણ કોણે કર્યું? જવાબ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ અને સચિવ શ્રી વીપી મેનન. 37 ભારત સંઘમાં સૌ પ્રથમ જોડાવાની પહેલ કોણે કરી હતી? જવાબ ભાવનગરના રાજા મહારાજ કૃષ્ણકુમાર સિંહજી. 38 પાકિસ્તાનને કાશ્મીર પર હુમલો ક્યારે કર્યો? જવાબ ઈસવીસન 1948માં. 39 કાશ્મીરના રાજા કોણ હતા? જવાબ રાજા હરિસિંહ. 40 ગાંધીજીની હત્યા ક્યારે, કઈ જગ્યાએ અને કોને કરી? જવાબ 30મી જાન્યુઆરી 1948ના રોજ બિરલા હાઉસમાં નથુરામ ગોડસે. 41 બંધારણ સભાની રચના ક્યારે કરવામાં આવી હતી? જવાબ ઈસવીસન 1948માં. 42 બંધારણ સમિતિના અધ્યક્ષ તરીકે કોને નિમવામાં આવ્યા? જવાબ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. 43 બંધારણ સભાના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા? જવાબ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. 44 બંધારણ સભાનો અમલ ક્યારે કરવામાં આવ્યો? જવાબ 26મી જાન્યુઆરી 1950. 45 આપણા દેશમાં કયા દિવસને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવામાં આવે છે? જવાબ 26મી જાન્યુઆરી. 46 આપણા દેશમાં કયા દિવસને સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવવામાં આવે છે? જવાબ 15મી ઓગસ્ટ. 47 ભારતના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા? જવાબ ચક્રવર્તી રાજગોપાલચારી. 48 ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ કોણ બન્યા? જવાબ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. 49 આંધ્રપ્રદેશની અલગ રાજ્ય તરીકે ક્યારે રચના કરવામાં આવી? જવાબ 1 ઓક્ટોબર 1953. 50 રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ પદે કોને નિમવામાં આવ્યા? જવાબ ભારતની સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ ફઝલ અલી. તો મિત્રો અમારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. તો લાઈક કરવાનું ભૂલતા નહીં.